ખુશખબર. નમસ્કાર મિત્રો, રાધે રાધે. ઓમ વાસ્તુમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 3 જુલાઈ 2026ના દિવસે કુંભ રાશિના મિત્રો જીવનમાં આવનાર ખાસ સંકેતો, શુભ સમાચાર અને ભાગ્ય પરિવર્તન વિશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનમાં સારો દિવસો આવવાના હોય છે ત્યારે તેનો સંકેત પહેલાથી જ મળવા લાગે છે. ઘણા સમયથી જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે અને પોતાના સપનાઓ માટે લડી રહ્યા છે, તેમનો માટે આજે આશાનો નવો સૂર્ય થઈ શકે છે. કુંભ રાશિના મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી તમારા મનમાં ઘણી ચિંતાઓ ચાલી રહી હતી. કેટલાક લોકો આર્થિક તંગીથી પરેશાન હતા, તો કેટલાક પોતાના પરિવાર, સંબંધો અથવા કારકિર્દીને લઈને ચિંતિત હતા. પરંતુ આજે ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમને એક એવી ખુશખબર મળી શકે છે જે તમારો ચહેરો પર લાંબા સમય પછી સાચું સ્મિત લાવી શકે છે. આજે સવારથી જ તમારા મનમાં એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. તમે જોશો કે જે કામો ઘણા સમયથી અટવાયેલા હતા, તેમાં ધીમે ધીમે ગતિ આવવા લાગી છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આજે તમે કોઈ શુભ સમાચાર મળી શકે છે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ખૂબ લાભદાયક બની શકે છે. જો તમે પ્રમોશન, પગાર વધારો અથવા નવી તકની રાહ જોઈ રહ્યા હતા, તો આજે કોઈ સારા સમાચાર સાંભળવાની મળી શકે છે. વેપાર કરતા લોકો માટે પણ આજનો દિવસ શુભ સંકેતો લઈને આવ્યો છે. વેપારમાં નવી ડીલ, નવો ગ્રાહક અથવા કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતા છે. ઘણા સમયથી જે નુકસાનની સ્થિતિ ચાલી રહી હતી, તેમાં હવે સુધારો જોવા મળી આવે છે. લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. પારિવારિક જીવનની વાત કરીએ તો ઘણા ખુશીનું વાતાવરણ બની શકે છે. કોઈ સારા સમાચાર કારણે પરિવારના સભ્યો ઉત્સાહ જોવા મળે છે. લાંબા સમયથી જે ગેરસમજો ચાલી રહી હતી તે દૂર થઈ શકે છે. પરિવાર સાથે સમય તમને માનસિક શાંતિ આપશે. પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. જો તમે કોઈને મનની વાત કહેવા માંગતા હોય તો સમય અનુકૂળ છે. જે લોકોના સંબંધોમાં અંતર આવી ગયું હતું, તેઓ ફરી નજીક આવી શકે છે. જીવનસાથી તરફથી કોઈ ખાસ સરપ્રાઈઝ પણ મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મહત્વપૂર્ણ બની શકે છે. અચાનક કોઈ અટકેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે. કેટલાક લોકો વારસાગત સંપત્તિ અથવા જમીન સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ધન ત્યારે જ ટકતું હોય છે જ્યારે તેનો ઉપયોગ સારા કાર્યોમાં કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહેનતનું ફળ આપનારો રહેશે. પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે
તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા પરિણામ સંકેતો મળી રહ્યા છે. શિક્ષણ શ્રેષ્ઠ નવી તક મળી શકે છે. આજે તમારા જીવનમાં એક એવી વ્યક્તિ ફરી પ્રવેશ કરી શકે છે ભૂતકાળમાં તમારી માટે મહત્વની હતી. આ મુલાકાત તમારા જીવનમાં નવી દિશા આપી શકે છે. જો કે કોઈ પણ નિર્ણય ભાવનામાં આવીને ન લેતા સમજદારીથી આગળ વધવું જરૂરી છે. કુંભ રાશિના ઘણા જાતકો માટે આજે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. આ પ્રવાસ ધાર્મિક, વ્યવસાયિક અથવા પારિવારિક કારણોસર થઈ શકે છે. આ યાત્રા તમારા માટે શુભ સાબિત થઈ શકે છે, જે અને નવા અવસરોનો દ્વાર ખોલી શકે છે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આજે તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે. વધુ તણાવ લેવાથી બચો. સકારાત્મક વિચારો અને નિયમિત જીવનશૈલી તમારા માટે લાભદાયક રહેશે. યોગ્ય અને ધ્યાનથી મનને શાંતિ મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી હોતી. ખરાબ સમય પછી સારો સમય જરૂર આવે છે. તેથી જો તમે અત્યાર સુધી મુશ્કેલીઓ સામનો કરી રહ્યા હતા તો હવે ધીરજ રાખો. તમારા જીવનમાં પરિવર્તન સમય નજીક આવી રહ્યો છે. આજે સાંજના સમયે તમને કોઈ ફોન કોલ, મેસેજ અથવા મુલાકાત દ્વારા એવી માહિતી મળી શકે છે જે લાંબા સમયથી તમારી રાહ જોવા હતી. સમાચાર નોકરી, ધંધો, પરિવાર અથવા પૈસાની જોડાયેલા હોઈ શકે છે. આ ખુશખબર તમારા આત્મવિશ્વાસને વધારશે. ઘણા કુંભ રાશિ લોકો આજે પોતાના ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ યોજના બનાવી શકે છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો. સફળતાના સારો યોગ બની રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે કે ક્યારેય પોતાની મહેનત પર શંકા ન કરવી. જે વ્યક્તિ સતત પ્રયત્ન કરતો રહે છે તેને સફળતા એક દિવસ જરૂર મળે છે. આજે મળનાર સંકેતો બતાવી રહ્યા છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા દ્વાર ખુલવાના છે. આજે પીળા રંગનો ઉપયોગ કરો તમારા માટે શુભ રહેશે. ગાયને રોટલી ખવડાવો અને શ્રીકૃષ્ણનું સ્મરણ કરો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા વધારશે. મિત્રો, જો તમે કુંભ રાશિના જાતક છો તો આજે આશા અને વિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરો, કારણ કે ગ્રહોની આશીર્વાદ અને ભગવાન શ્રીકૃષ્ણનો કૃપા તમારા પર બની રહે છે. આજે મળનારી ખુશખબર તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.